અમદાવાદમાં ખોખરા અનુપમ સિનેમા પાસેના 4 રસ્તા લોકો માટે ભારે હાલાકીના 4 રસ્તા બન્યા છે। 4 રસ્તા પર ફૂટપાથના કામ માટે રોડ ખોદી નાખવામાં આવ્યું તેવું સ્થાનિકો કહી રહ્યા છે। ઘણા દિવસ થયા છતાં રોડ ખોદેલી હાલતમાં જોવા મળ્યું છે। આગળનું કામ રામ ભરોસે છે કારણ કે રોડ ખોદીને તંત્ર ગાયબ થયું છે। હાલમાં રોડ ખોદી નખાતા પીક અવરમાં વાહન ચાલકો હેરાન પરેશાન થાય છે। વરસાદમાં પણ આ 4 રસ્તા પર પુષ્કળ પાણી ભરાતું હોવાને કારણે સ્થાનિકો કહી રહ્યા છે કે જો પાણી ભરાશે ત્યારે આ જે ખોદેલો રોડ છે તે લોકો માટે મોતનો રોડ સાબિત થઈ શકે છે। પબ્લિક હેરાન ન થાય અને તેવું કામ કોર્પોરેશન કરી નાખે તો 4 ચાંદ લાગી જાય, પરંતુ હેરાન થાય તે જે રિવાજ છે આજે પણ યથાવત રહ્યો છે। અમે પહોંચ્યા છીએ ખોખરા વિસ્તારના અનુપમ 4 રસ્તા પાસે કે જ્યાં બિલકુલ જે વરસાદનો સમય છે ને રોડને ખોદી દેવામાં આવ્યો છે। સમગ્ર જે રોડ છે લગભગ મોટો વિસ્તાર છે કે જેને રોડને ખોદી દેવામાં આવ્યો છે ને હવે જ્યારે આની અંતર્ગત ફૂટપાથ બનાવવાની વાત સામે આવી છે, પરંતુ 1 અઠવાડિયાનો સમય થયો છે। ફૂટપાથ ક્યારે બનશે તે યક્ષ પ્રશ્ન છે, પરંતુ બેરિકેડ ગોઠવી દેવામાં આવ્યા છે અને રોડ ખોદી નાખવામાં આવ્યો છે। વાહન ચાલકોમાં ભારે પરેશાની છે કારણ કે અહીંયા જે છે પાણી ભરાવાની સમસ્યા પણ પુષ્કળ રહેતી હોય છે। લોકો સાથે વાત કરીશું। આપનું શું કહેવું છે જે રીતે આ રોડ ખોદવામાં આવ્યો છે? વર્ષોથી અહીંયા પાણી ભરાય છે, આ રોડ લેવલે પાણી આવી જાય છે। હવે આ વરસાદ પડશે અને દેખાશે જ નહીં તો બધા વાહન લઈને સીધા અહીંયા આવી જશે અને ઘણી બધી ગાડીઓ ફસાઈ જશે અને ચાલતા જનારાને બી ખબર નહીં પડે। અને અહીંયા ડિવાઈડર એક માત્ર જ રસ્તો છે આવવા જવા માટે, એટલું પાણી ભરાય છે અને અત્યારે કોઈ કામ કર્યા પછી પાણી નીકળવાની કોઈ વ્યવસ્થા કરી છે કે કેમ એ ખબર નથી આપણને। કેટલા સમયથી આ હાલત? આ તો અત્યારે જ આ લોકોએ રિસેન્ટલી ખોદ્યું છે, અઠવાડિયું થયું છે બરાબર। અત્યારે તમે આ ટ્રાફિક જોશો ને તો આ ટ્રાફિક પેલા અહીંયા સ્મૂથલી જતો હતો બરાબર, આ કરીને આ લોકોએ સાથે કરીને ટ્રાફિકનું ભારણ વધશે 1010%। એક બળદગાડું અહીંથી નીકળશે ને પાછળ ગાડીઓની લાઈન લાગી જાય। પણ આ ખોદીને જતા રહે તો કામ નહીં કરવાનું? નહીં કરતા, કોર્પોરેશન વાળાની આ જ આદત છે। અત્યાર સુધી એમણે આ રોડ છે ને 10 વર્ષે બનાવ્યો, ફર્સ્ટ ટાઈમ આ રોડ બનાવ્યો છે, 10 વર્ષે બનાવ્યો। એ બનાવવાની અંદર ખોદી નાખ્યો, ખોદી નાખ્યો। 10 વર્ષે રોડ બન્યો અને પાછો ખોદી નાખ્યો અને લોકોને પરેશાનીમાં મૂક્યા। દોસ્ત શું કેટલી હેરાનગતિ આના કારણે? बहुत हैरान होते हैं हम लोग तो यहाँ पे ट्रैफिक की वजह से। हम लोग आते हैं यहाँ पे, जिम से आता हूँ, जो स्कूल वाले आते हैं सारे लोग यहाँ से जितने लोग आते हैं वहाँ पे ट्रैफिक में जाके बहुत दिक्कत होती है हम लोगों को। તમારું શું કહેવું છે આને? सर इसका एक ही रीजन है कि अगर सरकार काम कर रही है तो उसको जितना खोदा उतना बनाना चाहिए। पूरा खोद के इसमें ट्रैफिक की समस्या खड़ी हो गई। आसपास में स्कूल है, वो स्कूल का भी ट्रैफिक, बच्चे लोग निकलते हैं तो यहाँ पर ट्रैफिक की समस्या बहुत ज्यादा हो जाती है। तो सरकार जितना खोदा उतना मतलब कम से कम थोड़ा काम करते तो ये ठीक रहता है, इतना ट्रैफिक नहीं होने देता इसको। खोद के 7 दिन हो गया, 7 दिन से खोद के रखा पर अभी तो कोई काम चालू नहीं करा है। કોઈ કામ થયું નથી। અમદાવાદનું ખોદકામ ક્યારેય પૂરું નહીં થાય તેવી એક કહેવત છે અને બિલકુલ વરસાદ સમયે જે છે આ 4 રસ્તા ઉપર રોડને ખોદી નાખવામાં આવ્યો છે। એનું જે વિકાસનું જે કંઈ કામ થશે ત્યારે થશે, પરંતુ અત્યારે ભારે હાલાકી, ટ્રાફિક જામ પીક અવર્સમાં અને હવે વરસાદ આવશે ત્યારે આ હોટસ્પોટ છે જ્યાં પાણી ભરાતું હોય છે ત્યારે લોકો ભારે પરેશાનીમાં મુકાશે તેવો હાલ અહીં સર્જાયા છે। ત્યારે લોકોને હાલ બેહાલ થયા છે, તેમાં કોઈ બેમત નથી। કેમેરા પર્સન યોગેશ ઠક્કર સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।